बड़ौदा बार एसोसिएशन के चुनाव दिवालीपुरा न्यायालय पर 20 दिसंबर को आयोजित होने जा रहे हैं। तब 2 तारीख से लेकर 6 तारीख तक नामांकन दर्ज करवाने की प्रक्रिया जारी है। ऐसे में आज ट्रेजरर के तौर पर एडवोकेट निमिषा धोत्रे की ओर से अपना नामांकन दर्ज करवाया गया है और उसी के साथ ये आस जताई गई है कि इस बार लगातार तीसरी साल भी उन्हीं की जीत होगी। इस मामले में एडवोकेट निमिषा धोत्रे ने प्रतिक्रिया भी दी है। वैसे जब वो अपना नामांकन दर्ज करवा रही थी तब उनके समर्थकों में बेहद उत्साह दिखाई पड़ रहा था। અમે ટ્રેઝરર પદમાં ઉમેદવારી નોંધાવી છે આજે, અને હું ત્રીજી ટાઈમ મને વકીલો જંગી બહુમતીથી જ જીતાડશે એવો મને વિશ્વાસ અને ભરોસો છે। 2 વખત તો મને જીતાડી જ છે, પણ આ વર્ષે પણ મને જીતાડશે એવો મને પાક્કો વિશ્વાસ છે। યંગસ્ટરનું ફક્ત એવું જ કહેવું છે, ફક્ત અને ફક્ત અમને કંઈ તકલીફ પડે તો અમારી જોડે રહેવું, એ જ ઉમેદવારોને અમે વોટ આપીશું। તો એમને મારા પર એટલો બધો વિશ્વાસ છે કે બસ નિમિષાબેન જ અમને તો અમારી સાથે હર હંમેશ ક્યારે પણ એ ફોન કરે, અડધી રાતે કરે, રાતે 2 વાગે પણ ઇવન પોલીસ સ્ટેશનમાં જવાનું તો પણ નિમિષા ધોત્રે આવશે એવો એમને વિશ્વાસ છે, ને તેઓ તો મને જ ફક્ત ને ફક્ત નિમિષા ધોત્રેની આગળ જ વોટિંગ કરશે એવું એમનું કહેવું છે। આ ત્રીજી વખત પણ કોમ્પિટિશન તો હોય જ ને, કોઈ પણ ઇલેક્શન છે, આ તો કોઈ પણ તમે ઇલેક્શનો ચૂંટણી હોય કે કંઈ પણ હોય, પણ એમાં તો સામેના પક્ષને ક્યારેય નીચો કે એવું ના સમજવામાં આવે કે એ કશી મહેનત નથી કરી રહ્યો, એ પણ કોમ્પિટિશન આપે જ, એ પણ એને અમુક વોટ લઈને જ બેસેલો હોય છે। એટલે અમે એવું કશું સમજતા ને, મારી મહેનત તો 24 કલાક 12 માસ હું હાજર જ હોઉં છું, વકીલો વચ્ચે હોઉં છું, તે જોઈને વકીલો મને બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।